નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સુરતના અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાયો, જેમાં દેશ વિદેશના 97 પતંગબાજોએ ભાગ લીધો। સુરતના અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાયો। દેશ વિદેશના 97 પતંગબાજોએ ભાગ લીધો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ના કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર સુરત, જિલ્લા કલેક્ટર તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। સુરતના અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે શહેરની ઉત્સવ પ્રિય અને પતંગ પ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું। આ મહોત્સવનું ઉદ્ઘાટન મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવ્યું। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા ગુજરાતના સુરતના 39, નવસારીના 1 અને વડોદરાના 5 અને ભરૂચના 1 મળી કુલ 97 પતંગબાજોએ ભાગ લીધો હતો અને ખાસ કરીને ઇન્ડિયા લખેલા અને રામ મંદિરની થીમ આધારિત પતંગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા।